ચલો અહીંયા જો તમારે શું કરવાનું છે હવે ચેકલિસ્ટ બનાવવાનું છે શું બનાવવાનું છે ચેકલિસ્ટ તો કે તમને સપ્તર્ષિ તો મળવાની જ છે બરાબર પણ આ સિવાય આ પર્સનલ ચેકલિસ્ટ છે મારું તમારે આ રીતે ફોલો કરવાનું જો ચેકલિસ્ટમાં જો જરા ધ્યાનથી અહીંયા આગળ તમે લખશો ચેપ્ટર્સ બરાબર અને અહીંયા આગળ બુક્સ હું અહીંયા લખી આપું છું આ તમારે કોપી પેસ્ટ કરી લેવાનું નોટબુકમાં બરાબર જો આ રીતે બુક્સમાં ચલો નંબર 1 કઈ હતી વર્કબુક પછી DYQs પછી હોલિસ્ટિક થિયરી બુક પછી YCT પછી ESE વન લાઇનર અને SSC JE ઓકે પછી અહીંયા આગળ જો ડબલ લાઈન ખેંચવાની કઈ પછી હવે અતુલ ગુપ્તા બરોબર આ રીતે આખું ચેકલિસ્ટ બનાવી દીધું હવે અહીંયા આગળ ચેપ્ટર અહીંયા આવશે ચેપ્ટર 1 અને 2 બે ભેગું છે એટલે 1 અને 2 પછી અહીંયા આગળ ચેપ્ટર 3 2 અને 3 નહીં લે ચેપ્ટર 3 બરાબર 1 અને 2 ભેગું છે પછી 3 4 5 6 જે પ્રમાણે બરાબર આપણા ઇન્ડેક્સમાં નંબર છે એ પ્રમાણે ઓકે હવે તમારા ઘરે જઈને આ રીતે સોલ્વ કરવા બેસી જવાનું બરાબર તમારું વર્કબુક પતી ગઈ છે એ ટિક મારી દીધું PYQ પૂરું થઈ ગયું અહીંયા ટિક મારી દીધું બરાબર એ હોલિસ્ટિક થિયરી બુકના સવાલ પતી ગયા અહીંયા ટિક મારી દીધું આ રીતે ડેઈલી લેવલ પર આ કામ કરવાનું આજે ઘરે જાઓ અને કાલે તમે પાછા આવો ત્યાં સુધી મારા બધા ટિક થયેલા હોવા જોઈએ અહીંયા સુધી 6 ટિક પૂરા હોવા જોઈએ બરાબર કાલે માની લો કે કાલ તો નહીં પતા થર્ડ ચેપ્ટર વાર લાગશે માની લઈએ કે આવતીકાલે થર્ડ ચેપ્ટર પૂરું થઈ જાય બરોબર તો એના બીજા દિવસે તમારા બધા ટિક જોઈએ બીજા દિવસે ના થાય તો એના પછીના દિવસ કેમ કે અત્યારે તમારી પાસે આખો દિવસ છે મહેનત કરવા માટે તો તમે પતી જશે ઇઝીલી પતી જશે એના બીજા દિવસે તમારી પાસે આખું આ ટિક હોવું જોઈએ અહીંયા સુધીનું બરાબર તો તમે ડેલી કામ કરો છો એવું થાય એનો મિનિંગ એવો થાય બાકી તમે ટાઈમ પાસ કરો છો બરાબર તમને લાગશે કે અત્યારે હજી તો બહુ ટાઈમ છે પરીક્ષા તો હજી વર્ષ પછી છે અત્યારથી હું ચિંતા કરવી છે બરાબર પછી શું થશે આ એક સબ્જેક્ટ છે હજી તો બીજો આવશે ત્રીજો આવશે ચોથો આવશે અસલી ગેમ તો 4-5 સબ્જેક્ટ પતે પછી ચાલુ થાય કે હવે તો આગળનું યાદ બી રાખવાનું છે અને નવું ભણવાનું બી છે અને જે લોકોએ જોડે જોડે આ રીતે પૂરું નથી કર્યું એને આગળના સબ્જેક્ટનું બી કામ બાકી છે નવા સબ્જેક્ટનું તો આવશે જ હજી તો હે ને તો બધું કમ્પાઇલ થાય જ્યારે કમ્પાઇલ થાય આટલું બધું ભેગું થઈ જાય હજી બાકી છે ને એક્ઝામ ને હવે મહિના 2 મહિના જ રહ્યા છે ત્યારે ટેન્શન ચાલુ થાય હારું હવે થશે કે નહીં થાય કે આ વર્ષે રહેવા દઈએ હવે આવતા વર્ષે અને આવતા વર્ષે બી સેમ જ કહાની રિપીટ થાય બરાબર એનું એ જ કરવાના તમે અને દરેક વખતે જેટલા સ્ટુડન્ટ્સ ભણીને જાય છે બરાબર 10 થી 20% જ સિલેક્ટ થાય છે આ ફેક્ટ છે કારણ કે 10 થી 20% જ ફર્સ્ટ ડે થી લઈને લાસ્ટ ડે સુધી સિરિયસ હોય છે અને કામ રેગ્યુલરલી પૂરું કરે બરાબર તમારે કશું નહીં કરે તમારું દિમાગ નહીં દોડાવવાનું તમને હું કહું અહીંયા ક્લાસમાં આટલું કરવાનું ઘેર જઈને આંખ મીચીને એટલું કરી નાખવાનું એટલું રેગ્યુલરલી તમે એક્ઝામના દિવસ સુધી મેન્ટેન રાખશો તમારું સ્કેડ્યુલ તો તમારું સિલેક્શન થતા કોઈ નહીં રોકી શકે પણ અગર તમે વચ્ચે તમારું દિમાગ લગાવ્યું કે હમણાં રહેવા દો પછી કરાય છે આ નહીં આ નથી કરવું આ કઈ અલગ કરવું છે મારા ભાઈબંધે મને કીધું છે આ કરવાનું એ કરવું હા તો પછી ગડબડ થઈ જાય સમજ પડી તમે ક્લાસ જોઈન કર્યા છે ક્લાસ શેના માટે જોઈન કર્યા છે ગાઈડન્સ માટે કે તમારે એક્ઝામ ક્લિયર કરવા માટે ગાઈડન્સ જોઈએ છે એના માટે તમે ક્લાસ જોઈન કર્યા પછી તમે ગાઈડન્સ જ નથી લેતા સમજ પડી કે જેના માટે જોઈન કર્યા છે એ જ નથી લેતા આપણે પછી આપણે શું કરીએ છીએ આજુબાજુમાંથી ક્યાંકથી ગાઈડન્સ લઈએ છીએ કોઈ ફ્રેન્ડ હોય લાઇબ્રેરીમાં મળી જાય હજી તો તમે ધીરે ધીરે એ બધા સકંજામાં આવશો ભરાવાનું નથી આપણે બહાર જ રહેવાનું બરાબર બીજા ક્લાસના ફ્રેન્ડ બી મળશે તમને એ કહેશે જો આમાં તો આ વાંચી લે આ વાંચી લે થઈ જશે અગર એ જ વાંચવું હતું તો તારી જોડે તે ક્લાસમાં નહીં આવતો એમ અહીંયા હું કામ આવ્યો છે મારે આ વાંચવું છે એટલે હું અહીંયા આવ્યો છે સમજ પડી એટલું ક્લેરિટી રાખવાની દિમાગમાં તમે અહીંયા શું કામ આવ્યો છો અહીંયા અમારી પાસેથી ભણવાના આ મટીરિયલ વાંચવા આવ્યા છે એ તમારે અગર બીજું કોઈ વાંચવું હોય તો પછી કોઈ મતલબ જ નથી સમજ પડી ખ્યાલ આવી ગયો હંમેશા અહીંથી જ બેઠેલા લોકોની એક્ઝામ ક્લિયર થાય છે બરાબર અહીંથી તમને ફોટોગ્રાફ બધું જોયું છે ઓરિએન્ટેશન સેશન બતાવ્યું તમે બરાબર અહીંયા જ બેઠેલા અહીંયા આમ તેમ એવું નહીં વિચારતા કે આપણે કઈ અલગ કરવાની જરૂર છે કે હું પેલું વાંચી લો આ વાંચી લો 10 જગ્યાથી મટીરિયલ ભેગું કરું અને વાંચું 80 to 90% સ્ટુડન્ટની આ જ કહાની હોય છે 10 જગ્યાથી મટીરિયલ ભેગું કરે એક જ સબ્જેક્ટ ઇરિગેશન છે ઇરિગેશન અહીંયા તો ભણ્યું બરાબર કે લાય તારી બુક બી લાય પેલાની બુક બી લાય બીજી કોઈ હોય તો એ બી લાય 4-5 જગ્યાએ ભેગું કર્યું હવે એને એવું લાગે ઇરિગેશન માસ્ટર થઈ ગયું હજી વાંચવાની તો બાકી જ હોય એ ખાલી ભેગું થયું છે બરાબર અને 5 ચોપડી વાંચતા વાંચતા 5 મહિના નીકળે જો કે આપણે એવું કરવાનું નથી સમજ પડી
એક સબ્જેક્ટને જેટલું વેટેજ આપવાનું છે એટલું જ આપવાનું અને પ્રોપર એમાં શીખીને આગળ વધી જવાનું. બરોબર? રેડી? આ ડેલી લેવલ પર ફોલો કરજો તો તમને કોઈ તકલીફ નહીં આવે. 6 મહિના રહીને બી તમે યાદ કરશો સારું કર્યું હું આ ફોલો કર્યું છે તો હવે અત્યારે મને કોઈ ટેન્શન નથી આવી રહ્યું. બાકી તમને એ સમય ટેન્શન આવશે. અને હંમેશા કહું છું જીપીએસસી ક્લિયર કરવા વાળા માણસો જરૂરી નથી કે ટેલેન્ટેડ જ હોય. બરાબર? અગર તમે કન્સિસ્ટન્સી રાખશો, હાર્ડ વર્ક કરશો રેગ્યુલર લેવલ પર, હાર્ડ એટલે એવું નહીં કે મજૂરી કરવાની, થોડું દિમાગ બી ચલાવવાનું, સ્માર્ટ વર્ક બી કરવાનું, પણ રેગ્યુલર લેવલ પર કરશો તો તમારી એક્ઝામ ક્લિયર થઈ જ જશે. સમજ પડી ગઈ? મેં ઘણા જોયા છે જેને બહુ આવડતું હોય, ટેલેન્ટેડ હોય, ફટાફટ શીખી લેતા હોય એક જ વારમાં, મારા જાતે જાતે દિમાગ લગાવી લેતા, પણ એ લોકોના સિલેક્શન નહીં થતા કેમ કે દિમાગ વધારે લગાવે. એ ગેટમાં જરૂર છે, અહીંયા જરૂર નથી એની. અહીંયા તમારે એક ફિક્સ સેટ ઓફ રૂલ્સ છે, ફોલો કરો છેક સુધી, કામ થઈ જશે, સિલેક્શન થઈ ગયું, બસ બીજું કઈ નહીં જોઈતું આપણે. ખ્યાલ આવી ગયો? રેડી? સમજ પડી ગઈ? ઘેર જઈને રિવિઝન કરવાનું પહેલું કામ, નોટ્સ વાંચવાની, જે બી ક્વેશ્ચન કરે ફરતી કરો, યાદ કરી લો બધું, અને પછી આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરો અને ટીક માર્ક મારતા રહો. છેલ્લે ઇરિગેશન સબ્જેક્ટ પતે એટલે બધા જ આ જે ચોરસ છે બધામાં ટીક થઈ ગયેલા હોય છે. ક્યાંય બી ટીક બાકી હોય તો તમને ખ્યાલ રહેવો જોઈએ, મગજ પર રહેવું જોઈએ, હા પૂરું કરવાનું છે, એમ ટેન્શન રહેવું જોઈએ એનું. તો તમે પતાવશો તો વાંધો નહીં આવે. આટલું તમને કોન્ફિડન્સ આપશે. માનો આખો ચાર્ટ બનેલો છે ઇરિગેશન, બધામાં ટીક માર્ક કરેલા છે, આપણને કોન્ફિડન્સ હશે મેં આ બધું કામ કરેલું, મને આવડે છે, એમ તમારા હાથમાં ડેટા છે કે મેં આ બધું કરેલું છે. કશું નહીં કરો અને આવી રીતે ટ્રેક બી નહીં રાખો, તમને પત્યા પછી બી એવું રહેશે હારું થોડું કંઈક કાચું છે, હારું ફરતી વાંચવું પડશે, આમ કરવું પડશે. ખ્યાલ આવ્યો? આ એક કોન્ફિડન્સ ટૂલ છે. સમજો ધીરે ધીરે જેમ જેમ ભેગા થશે ને આવા ચાર્ટ અલગ અલગ સબ્જેક્ટના, એટલે તમને ખબર પડશે કે હા આ કોન્ફિડન્સ બૂસ્ટર છે. એમ તમે જોશો એટલે ખબર પડશે. સર્વે છે તો સર્વેમાં તો બધું પતી ગયું મારું, તો મેં તો બધું કરેલું છે. બરાબર? બીજું એક કહું આના પછી, જેમ કે લેટ સપોઝ હોલિસ્ટિક થિયરી બુકના સવાલ તમે કરી રહ્યા છો. કેટલા છે જો જરા મને જોઈને કહો. ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં કેટલા છે? 27 છે ને? જો ચલો આના 27 ક્વેશ્ચન છે, બસ અહીંયા ધ્યાન આપો. ઓકે, તો તમે આ 27 ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરશો હું તમને સમજાવી દઉં. શું કરવાનું છે તમારે? સેકન્ડ મેથડ, હવે એટલે કે સેકન્ડ સ્ટેજ ક્વેશ્ચન સોલ્વિંગ. આ તમારું નોટબુકનું પાનું છે, બરોબર? અથવા તો તમે શું કરશો, હું તમને ઓએમઆર શીટ પ્રોવાઈડ કરી દઈશ. બરાબર? એ ઓએમઆર શીટમાં પ્રિન્ટ કરાવી લેવાની ને એમાં તમારે ટપકા કરવાના. પહેલા દિવસ એ રીતે પ્રેક્ટિસ રાખો, અથવા તો તમારે નોટબુકમાં કરવું હોય તો કોઈ વાંધો નહીં, વારે વારે પ્રિન્ટો કરાવી એકવાર 50 કરાવીને જ રાખવાની ઓએમઆરની, એમ બરાબર? એક સામટી ના કરાવવું હોય તો ચોપડામાં કઈ રીતે થાય હું તમને કહું. હોલિસ્ટિક થિયરી બુક છે, અહીંયા હેડિંગ માર્યું હોલિસ્ટિક થિયરી બુક, એના સવાલ છે. બરોબર? નંબર મારી દો 1 2 3 અપ ટુ 27. બરોબર? નંબર મારી દીધો. હવે જીપીએસસી માં એક ક્વેશ્ચન કરવા માટે તમને 36 સેકન્ડ મળે, 36 સેકન્ડ. બરોબર? આપણે 30 સેકન્ડ લેવાની, 36 બી નહીં. બરાબર? 27 ક્વેશ્ચન છે, 27 ડિવાઇડ બાય 2 કરો, કેટલું થાય? 13.5. કેટલું થાય? 13.5. 13.5 મિનિટ લેવાની છે આપણે. કેટલી લેવાની? 13.5 મિનિટ બી નહીં લેવાની, રાઉન્ડ ફિગર પર પહોંચી જવાનું, 13 અથવા 12 કરી દેવાની. ઓછી સાઈડ પર જ રાખવાનું, લેસર સાઈડ પર હંમેશા. બરાબર? 13 મિનિટ, 13 મિનિટ્સ છે તમારી પાસે. શું કરવાનું? મોબાઈલમાં 13 મિનિટ્સનું ટાઈમર ગોઠવવાનું. શું ગોઠવવાનું? ટાઈમર. મોબાઈલમાં ટાઈમર આવે, બરાબર? 13 મિનિટ્સનું ટાઈમર ગોઠવવાનું, સાયલેન્ટ પર મૂકવાનું, બાજુમાં ચાલુ કરી દેવાનું. ચાલુ કરવાનું, આ બાજુ ક્વેશ્ચન લેવાના સીધા હાથમાં, પાછળ જવાબ નથી જોવાના. સવાલ જોયો, પહેલો સવાલ ટેસ્ટ આપી રહ્યા છો. સમજો આ 27 ક્વેશ્ચનની ટેસ્ટ આપી રહ્યા છો તમે, એ રીતે જ અટેમ્પ કરો. પહેલો સવાલ વાંચ્યો, મને લાગે એબીસીડી માંથી ડી જવાબ છે, હું અહીંયા લખી નાખીશ ડી. બીજો સવાલ વાંચું છું, હવે મને લાગે જવાબ જ નથી આવડતો, બ્લેન્ક છોડી દીધો, અથવા ઈ લખી કાઢ્યો, તમારી મરજી. પછી થર્ડ સવાલ વાંચ્યો, મને લાગે સી છે, સી લખી કાઢ્યો, બરાબર? ખાલી છોડી દીધો. એમ કરતા કરતા જોવાનું 13 મિનિટમાં 27 પૂરા થાય છે કે નહીં થતા. લેટ સપોઝ કે તમારા પૂરા થાય છે 24 પર આવી ગયા, એ લખ્યો છે ને અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો, ટાઈમર બંધ થઈ ગયું. બસ તો પાછળના નહીં કરવાના, 25 26 ખાલી રાખવાના. 27 આ 3 ગયા તમારા, 25 26 27 ગયા. હવે શું કરવાનું છે? જેટલા બી ટીક માર્ક કર્યા છે, સાચા ખોટા ચેક કરી લેવાના ઓપ્શનમાં. માની લો પહેલો ડી છે સાચો છે, બીજો તો એમબી જતો ગયો 0 માર્ક, સી ખોટો છે. ઓકે, હવે આ સી ખોટો બધા ચેક કરી લો તમે, પછી માર્ક ગણી લો. બરાબર? માર્ક તમારા આયા કંઈક 15 આયા, 15 આઉટ ઓફ 27 કંઈક સમથિંગ આયા. બરાબર? આની એક્યુરેસી શોધો, કેટલી થાય? 15 આઉટ ઓફ 27 બોલો, ઇન્ટુ 100 કરો, 15 આઉટ ઓફ 27 કરો કેલ્સીમાં. 3 નો ભાગ ચલાવો તો મળી જશે. 3 5 15, 3 9 તરી 27, 5/9 કેટલું થાય? 5/9 એટલે ઓલમોસ્ટ 50% થોડું વધારે થયું. કેટલું થયું? 55%. 55 ને? ઓકે, 55% તમારી એક્યુરેસી છે એવું કહેવાય. 55%. આ એક્યુરેસી એકચ્યુઅલીમાં 27 થી નહીં મપાય, 24 રાખવા પડે કે જેટલા અટેમ્પ કર્યા છે એમાંથી. બરાબર? એક્યુરેસી એવું મપાય, ચાલશે, વાંધો નહીં. 55% છે. આને તમારે ઇન્ક્રીઝ કરીને 80% પ્લસ લઈ જવી પડે.
ઇન્ક્રીઝ કરીને. સ્ટાર્ટિંગમાં પહેલા દિવસે નહીં આવે, 50, 60, 40 એવું કઈ 20 એવું બી રહેશે, કોઈના 70, 80 બી આવી જાય પહેલા દિવસ, કઈ નક્કી નહીં, બધાનું અલગ અલગ પરફોર્મન્સ રહે. ટ્રાય કરવાનું 80% પ્લસ થઈ જાય. બરાબર, કેટલો ટ્રાય કરવાનો? 80%. બરાબર, સમજ પડી? આ થઈ ગયું એક પડાવ, તમે માર્ક કેલ્ક્યુલેટ કરી દીધા. હવે બીજું કે જેટલા બી ક્વેશ્ચન સાચા ખોટા છે હવે ચેક કરવાના. ખોટા છે, આ ખોટા કેમ ખોટો પડ્યો છે એનું રીઝન અહીંયા લખી કાઢવાનું. રીઝન મતલબ તમને ખબર આવડતું હતું પણ કોઈ કારણસર ખોટો પડી ગયો છે, સોલ્યુશનમાં જોઈ લેવાનું, પાછળ ખબર પડી જશે કે કેમ આ ઓપ્શન એ સાચો છે, સી સાચો નથી. રીઝન બાજુમાં લખી નાખ્યું કે આ કારણ હતું એમ. બરાબર, નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશું. નીચે બધામાં એવું લખવાનું જેટલા ખોટા છે અને બધામાં રીઝન લખી નાખવાનું. અને 25, 26, 27 છે જે બાકી રહ્યા ફરથી અટેમ્પ્ટ કરવાના. હવે ટાઈમર વગર અટેમ્પ્ટ કરવાના, જેટલા છૂટી ગયા. બરાબર, વિધાઉટ ટાઈમર આને અટેમ્પ્ટ કરો, પૂરું કરો. કેમ કામ તો પૂરું કરવું પડશે ને, થોડી દેવાના. બરાબર, આ તો પ્રેક્ટિસ પાડી, આપણે પેપરની પ્રેક્ટિસ પાડી. હવે જેટલા છૂટી ગયા છે એને વિધાઉટ ટાઈમર અટેમ્પ્ટ કરી દો, પૂરું કરો. આ તમારો અહીંયા મામલો ખતમ થયો. નેક્સ્ટ બુક, સેમ પ્રોસેસ રિપીટ કરવાની. વાયસીટી લીધી છે, વાયસીટીમાં સેકન્ડ ચેપ્ટરના 50 સવાલ એ લખી નાખ્યું. વાયસીટી 50 સવાલ, 50 સુધી સેમ પ્રોસેસ રિપીટ કરો. 50 છે એટલે 25 મિનિટનું ટાઈમર લગાવવાનું. 25 મિનિટનું ટાઈમર લગાવીને ચાલુ કરી દેવાનું. આ જ પ્રોસેસ. માર્ક ગણો, ખોટાનું રીઝન લખો, અને થર્ડ સ્ટેપમાં જે બી છૂટી ગયા છે એના વિધાઉટ ટાઈમર તમે પાછા ફરથી અટેમ્પ્ટ કરો. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? આ જ રીતે બધી બુકના સવાલ સોલ્વ કરવાના. બરાબર, હું ચેક કરીશ વચ્ચેથી, પૂછીશ તમને કોઈક દિવસ, લાવ બતાવો ક્યાં છે સોલ્વ કરેલા. બરાબર, મને બે વસ્તુ તમારે બતાવવી પડશે. એક તો આ તમારું બતાવવું પડશે, ચેકલિસ્ટ બતાવવું પડશે આખું, અને બીજું બતાવવું પડશે ક્યાં સોલ્વ કરે. જેમ કે વાયસીટી ટિક માર્ક કરેલું છે, મને બતાવો વાયસીટી ક્યાં સોલ્વ કરેલા. જોડે જ રાખવાનું છે અંદર. બરાબર, ખ્યાલ આવ્યો? ઓએમઆર શીટ હોય તો ઓએમઆર શીટ જોડે રાખો, ચોપડો હોય તો આ રીતે ચોપડો જોડે રાખો કે જેમાં લખો છો તમે. બરાબર, આ રીતના ક્વેશ્ચન્સ લખો છો એ જોડે રાખો, જોડે જ રાખો. બધા કમ્પલસરી. બરાબર, આ ફોલો કરવાનું છે. કાલે હું તમારું ફર્સ્ટ અને સેકન્ડ નું ચેક કરીશ કે તમે કર્યું છે કે નહીં કર્યું. એક ચેકલિસ્ટ રાખજો જોડે, અને જોડે આ ચોપડો રાખજો અથવા તો ઓએમઆર શીટ, જે તમને ફાવે એ. બરાબર, રેડી? ખ્યાલ આવી ગયો બધાને? કાલે જોઈશે, હે ને? છટકતા નહીં. એવું નહીં કે કાલે હવે આવું જ નથી, હજી તો થર્ડ લેક્ચર ગુલ્લી મારી દઈએ, એવું બધું કશું કરતા નહીં.